ચાલો આજે ગુલાબી બીટમાંથી એકદમ હેલ્ધી રેસીપી બનાવવાની છે અને તે પણ સ્વીટ. સૌથી પહેલાં 500 ગ્રામ બીટને ધોઈ અને છોલી લેવાના છે. પછી તેને ઝીણી ખમણીથી ખમણી લેવાના છે. બીટ ખાવાથી લોહીની કમી દૂર થાય છે અને સાથે ત્વચા એકદમ ગુલાબી અને ચમકીલી બને છે. હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ અને છીણેલા બીટને તેની અંદર ઉમેરી લેવાના છે. બીટને થોડીવાર ઘીમાં સાંતળી લેવાના છે. ફક્ત 2 મિનિટ માટે ઢાંકી અને થવા દેશો એટલે બીટમાં રહેલું પાણી દૂર થશે અને બીટનો કલર એકદમ ગુલાબી જળવાઈ રહેશે. જો કાચા બીટ સલાડમાં કોઈને ના ભાવતા હોય તો તમે આ રીતે તેને હલવો બનાવીને આપી શકો છો. બીટ મીઠા હોવાથી ખાંડ પણ ઓછી જોઈએ છે અને ફક્ત 1 જ ચમચી ઘીમાં હલવો બની જાય છે. બીટ સારી રીતે સંતળાઈ જાય એટલે તેની અંદર 200 ml દૂધ અને 3 ટેબલસ્પૂન જેટલી ઘરની મલાઈ એડ કરવાની છે. ના માવો કે ના મિલ્ક પાવડર, ફક્ત ઘરમાં રહેલી વસ્તુથી એકદમ હેલ્ધી કહેવાય. ખાંડ પણ ઓછી, માવો પણ નહીં અને ઘી પણ ઓછું. મલાઈ પણ જો ના નાખવી હોય તો તમે દૂધ થોડું વધારે લઈ શકો છો. દૂધ સારી રીતે ઉકળવા લાગે એમ બીટ પાકવા લાગશે. હવે તેની અંદર 1/8 કપ એટલે કે લગભગ 3 થી 4 ચમચી જેટલી ખાંડ અને 1 ઇલાયચી અંદર ઉમેરી લેવાની છે. બસ હવે દૂધ બળે ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. બહુ વાર નહીં લાગે. શરૂઆતમાં તમને કલર લાઇટ લાગશે પણ જેમ જેમ ઘી છૂટું પડવા લાગશે એમ એકદમ જ ગુલાબી કલર બની જશે. હવે થોડા કાજુના ટુકડા લઈ અને સાઈડમાં પેનમાં જ સાંતળી લેવાના છે અને પછી મિક્સ કરી લેવાના છે. જુઓ, ઘી છૂટું પડી અને હલવામાં એકદમ ચમક આવી ગઈ છે. તો તૈયાર છે બીટનો હલવો. રેસીપી ગમે તો લાઇક, શેર ને કોમેન્ટ કરજો. થોડા દિવસથી બહાર છું તો ઓછી રેસીપી આવે છે પણ કનેક્ટેડ રહેજો. આપણે જલ્દી જ બહુ બધી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ.